તો 8.3 કર્યો છે એક્ઝામ્પલ, અને એમાં આપણને ક્વેશ્ચનમાં કારને પહેલું એવું પૂછ્યું છે કે કાર જાય છે 108 km/hથી અને એની 1 કિલોમીટરથી જાય છે અને 4 સેકન્ડ લાગે છે અને બ્રેક માર્યા પછી ઊભી રહેવામાં. તો એમાં પૂછ્યું છે કે બ્રેકનો ફોર્સ, એટલે મતલબ એવું પૂછ્યું છે કેટલો ફોર્સ લાગે છે એને ઊભું રહેવામાં, અને કારનું માસ આપ્યું છે પેસેન્જર સાથે 1000 kg, અને આપણને હવે ફોર્સ નીકાળવાનો છે. તો દેખ, એમાં ફોર્સનો ફોર્મ્યુલા એવો હોય F = mv - u બાય ટાઈમ. આ ફોર્મ્યુલા યાદ કરી લેવાનું છે. તો પહેલાં આપણે માસ લખીએ. માસ છે 108 km/h. ના સોરી, આ છે ઇનિશિયલ વેલોસિટી, પછી માસ છે 1000 kg અને ફાઇનલ વેલોસિટી છે 0, કેમ કે બ્રેક મારે તો ઊભો રહી જશે, અને ટોટલ ટાઈમ લાગે છે 4 સેકન્ડ. તો ટાઈમ સેકન્ડમાં આપ્યો છે તો આપણને સ્પીડ બી સેકન્ડમાં જ જોશે, પણ સ્પીડ અવરમાં છે તો આ અવરમાં નહીં ચાલે, આપણને સેકન્ડમાં જોશે. તો સ્પીડને કિલોમીટરથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે એને કોઈ બી સ્પીડને શું કહેવાય, કિલોમીટરને મીટર પર સેકન્ડ કરવા માટે એને 5/18થી ડિવાઈડ કરી દઈએ તો આપણને મળે સ્પીડ મીટર પર સેકન્ડમાં. તો આપણને 108ની સ્પીડ આપી છે. તો હવે આપણને એને 5/18થી ડિવાઈડ કરશું. તો પહેલાં આપણને આનાથી મલ્ટીપ્લાય કરી દઈશું. તો 108 × 5 તો આપણે 108 × 5 કરીએ તો 5 8 = 40, 5 0 = 0 અને 4, અને 5 1 = 5. તો 540 આપણે આનો આન્સર આવી જાય. અને હવે આનો આન્સર 540 આવી જાય, અને હવે એને 18થી ડિવાઈડ કરશું. તો 540 / 18, તો 18 1 = 18, 18 2 = 36 અને 18 3 = 54. તો 18 3 = 54.